પણ દ્વારકાની ભૂમિ ઉપર ગાયોની સેવા ખૂબ થઈ રહી છે. એ જ અને થવી જ જોઈએ. એવા દિવ્ય સ્થાનમાં જ્યારે આવી ઘટના ઘટે ત્યારે આપણા ધર્મના, આપણા જગતગુરુને પીડા થાય, આપણને બધાને પીડા થાય. એટલા માટે એમનો કાલે સંદેશ હતો, એમાં મારી પીડાનો સૂર પુરાવું છું. ગોમાતાને રાષ્ટ્રીય ધોરણે પણ સન્માન મળે એવી પણ માંગ આપણી પીઠો બધી કરતી રહી છે. પણ આપણા બધાનું કર્તવ્ય છે કે ગાયને પાળીએ. આપણે ગાયને પૂજીએ છીએ, પાળતા નથી. નહીંતર ગાયો રખડતી ન હોય, ગાયો કપાતી ન હોય. પૂજા કરીએ, પાળીએ પણ બરાબર, પણ ગાયને પ્રેમ કરવો પડશે. આજે ગાયોની કતલ કરીને ગો માંસનું પહેલું કરે ને પછી પકડાય, એ તો જરા ધર્મને ગ્લાનિ થાય એવું કૃત્ય છે. અને એવા સમયે આપણે બધા જ જાગૃત રહીએ એવી મારી પણ મારા સમાજને વિનમ્રતાપૂર્વકની અપીલ છે.